અરે દામિની, હા, તો તમ તારે બેન ને હું રાંધી નાખીશ. ના ના, શું કામ એવું કરવું જોઈએ? હું છું ને, હું મદદ કરાવું ને તમારી. એક કામ કરીએ તો બંને મળીને બનાવી. હા, એ તો પછી બનાવી લેવું, પણ તારું કંઈક કામ હતું. કયા મોઢે કહું? હા, અરે પણ જીભ તાળવે ચોંટી ગઈ છે. કેવી રીતે તને કહું જ નથી સમજાતું. હા, એવું તો શું થયું છે કે તમે કહી નથી શકતા? બ કડ કરવું પડે છે. હા, દામિની, એક તો તું મારાથી નાની રહી. અમારે તને દેવું જોઈએ, એના બદલે તારી પાસે માંગવા આવીશ. માગવા? શું જોઈએ છે? તું કોઈ આપીશ? ડ્રેસ આપવા જેવું હશે તો આપીશ. શું વાત છે? એટલે ગભરાવ છો કેમ? આ જો ને, મારા ભાઈના લગ્ન લેવાના છે. બિચારાને હગાઈ થઈ ગઈ છે, પણ કીધું લગ્નનો વેત જ નહોતો થતો. પણ હવે તો સામેવાળા છે ને એ ઉતાવળ કરવા માંડ્યા છે. કહેશે કે જો લગ્ન નહીં લ્યો તો અમે હગાઈ તોડી નાખશું. અરે રે, આ તો ખોટું કહેવાય ને. તો પણ તમે લગ્ન લઈ લો ને, શું વાંધો છે? લેવા જ છે, પણ પૈસાનો વેત નથી થતો. તને તો ખબર છે, મારા બાપુ કેદુના ખાટલે પડ્યા છે. બિસાડા બે ખેતરમાં મજૂરી કરી ખાય છે. બિસાડો મારો ભાઈ આખો દી મજૂરી કરે છે ને ત્યારે માંડ બેટંગ રોટલો ભારે છે. તે મેં કીધું તારા બાપુજી થોડાક આમ સધર છે, તો તું કઈ મદદ કરી શકીશ? એટલે પૈસે ટકે તમે મદદ માંગો છો? હા, એટલે ભલે એવું કઈ હાવ યા ખાતે નથી દેવાનું. આપણે છે ને એને અત્યારે દેશું ને તો એ વરદીમાં કઈક વેત કરીને તને પાછા દઈ દેશે. એવી વાત નથી. કેટલાક પૈસાની જરૂર પડે એમ છે? હવે લગ્ન લે એટલે તું સમજ કે 5-7 લાખ તો ખરા જ. 5-7 લાખ? હા, તે એમ તો સામે ઘરમાં વહુ આવતી હોય તો આપણે કઈક મંગલસૂત્ર કઈક તો દેવું પડે ને. એમ અત્યારે હોનું કેટલું મોંઘું તને ખબર છે ને. જુઓ, રકમ બહુ મોટી છે. મારાથી બનશે તો જરૂર મદદ કરીશ. એટલે કે મારા પપ્પા તો એમ સેવાભાવી છે, એમ કઈ ના નહીં પાડે. પણ છતાંય મારે એકવાર એમને વાત તો કરવી પડે ને, પૂછવું તો પડે ને. પણ તમે જયારે ઉપાધિ ના કરો. તું તમ તારે ભલે પૂછી લે, ભલે 1-2 દી પછી તું મને કહેજે. પણ મને છે ને એવી એક આશા છે કે તારા પપ્પા ના નહીં પાડે, કેમ કે એ બિચારા ભલા માણસ છે, ના નથી કે એવા. હા, એમ પણ આ ગામમાં કે ગમે એને છે ને જરૂર હોય ને મદદની, તો મારા પપ્પાએ કોઈ દિવસ ના નથી પાડી. હું વાત કરી જોઈશ. અને પારકાને મદદ કરતા હોય, તમે તો પોતાના છો, તો તમને શું કામ ના પાડે? એ વાત હાસી તારી. હારું, તમ તાર પૂછીને પછી મને કહેજે. આ બધું રાંધવાનું ઉપાધિ ન કર. તમ તાર જા બે, હું કરી નાખીશ. જા. પાકું? હા હા, એમાં હું પાકું કાચું. જા. સારું, મદદની જરૂર પડે તો બોલાવજો. આ એક મદદ કરને એટલે તું ભગવાન માણા હાટું લો. સારું, હું હમણાં જ વાત કરી લઈશ. હા હા. રોનક, બોલો. તમે ઓફિસે જાઓ છો? ના, હું તો વિચારું છું કે અહીંયા બેસું થોડી વાર અને આપણે બંને વાતો કરીએ. બોલો. ટાઈમ નથી ને? મારી પાસે છે. મારી પાસે નથી. તો પછી અહીંયા શું કામ આવ્યા? તમારું કામ પતાવો. તમને પૂછ્યું એનો જવાબ આપો ને. શું? તમે ઓફિસે જાઓ છો? ઓબ્વિયસલી યાર, જવાનો જ ને યાર. કેવો સવાલ છે. વેરી ગુડ. ચાલો, મને છે ને પપ્પાના ઘરે મૂકતા જાઓ. ઓહ, હેલો. શું? પપ્પાના ઘરે રોકાવા જવા માટે મમ્મીની પરમિશન લે પેલા. રોકાવા કોણ જાય છે? મારે કામ છે પપ્પાનું, એટલે જાઉં છું ત્યાં. શું કામ છે? તમને તો વાત જ નહીં કરી નહીં. ભાભી છે ને મને કહેતા હતા કે એમના ભાઈના લગ્ન છે ને હમણાં, એટલે કે લેવાના છે એ લોકોને, પણ પૈસાની થોડી પ્રોબ્લેમ છે. તો એમને મને કહ્યું છે કે મારા પપ્પા થોડી મદદ કરે તો, એટલે પપ્પાની સાથે વાત કરવા જવાનું છે. 1 મિનિટ. એટલે તું તારા પપ્પાને એવું કહીશ કે ભાભીના ભાઈને પૈસા આપે લગ્ન માટે? આવું કરવાની શું જરૂર છે? એ લોકો એની વ્યવસ્થા કરી લેશે ને દામિની. હવે એ લોકોની પરિસ્થિતિ એટલી સારી નથી, અને પપ્પા થોડી ઘણી મદદ કરી દે તો શું થઈ જવાનું છે? જો મને એટલી સમજ પડે કે આ બધામાં છે ને આપણે પડવાની જરૂર નથી, કારણ કે તું તારા પપ્પા પાસેથી લઈ અને ભાભીના પિયરમાં પૈસા આપે, એટલે કે તારા પિયરમાંથી લઈને એમના પિયરમાં આપે ને, એ મને યોગ્ય નથી લાગતું. પ્લસ પૈસા છે ને હંમેશા સંબંધ બગાડે. આપીને દુશ્મન થવા જેવી વસ્તુ છે,
એટલે હું નથી ઈચ્છતો કે આપણા સંબંધો કોઈના બગડે. પણ એ પારકા નહીં ને, ભાભી તો આપણા પોતાના છે ને, એમનું ફેમિલી આપણું ફેમિલી. તારી વાત સાચી છે, પણ હું કહું એટલું ટૂંકમાં સમજી જા ને કે મને આ યોગ્ય નથી લાગતું ને મારી ઈચ્છા નથી. હવે વધારે ડિટેલમાં ન પૂછ તો સારું. શું કામ ના પૂછું? આ તો કેવી વાત થઈ, ના પાડી દેવાની પણ એનો જવાબ નહીં આપવાનો. આ પોતે કે જ કરવાનું મારે? અરે બાબા, હું કેતો હોઈશ તો એની પાછળ કઈ કારણ હશે ને. હવે જાણવું છે મારે કારણ. મેં છે ને ભાભીને હા પાડી દીધી અરે છે. પણ કોને પૂછીને આ પાડી દીધી છે તે મને નથી પૂછ્યું, તારા પપ્પાને નથી પૂછ્યું, અને એમ જ તે ભાભીને હા પાડી દીધી. તો મને થોડી ખબર હતી કે તમે ના પાડશો. પપ્પા તો ના પાડે જ નહીં, અને મેં તો નહોતું વિચાર્યું કે તમે ના પાડી દેશો. જો આપણા લગ્ન હમણાં થયા છે એટલે તને બહુ ખબર ન હોય તો તારી જાણ ખાતર તને કહી દઉં કે ભાભીનો જે ભાઈ છે ને એ એટલો બધો સારો વ્યક્તિ નથી, એના લક્ષણો ઠીક નથી. એટલે આડાવડા ધંધાઓ કરે છે. તો સમજી જાવે ટૂંકમાં કે એને પૈસા આપશું ને તો પાછા આવવાની કોઈ ગેરંટી નથી, પ્લસ ખોટા રસ્તે પણ વપરાઈ જાય. સમજે છે મારી વાત? તો હવે ભાભીને ના કેવી રીતે પાડું? જો કઈ પણ કારણ આપીને ના પાડી દે, છેલ્લે કઈ નહીં તો એવું કહી દે કે મારા પપ્પાને અત્યારે તકલીફ ચાલે છે, કે એમને બિઝનેસમાં ફસાઈ ગયા છે, વોટ એવર, તું XYZ રીઝન આપ, પણ આ ધંધો કરવા જેવો નથી. કારણ કે એમનો ભાઈ એક નંબરનો મવાલીને આવારા છે, બરાબર છે, એ નથી કરવાનું. ફાઇન, બીજું તો શું આવે? તો ચાલો ઓફિસે. ના ચાલ ને ઓફિસે, તો ઓફિસે ચાલ. કઈ પણ બોલો છો? હં? સારું, એક કામ કરો, લઈ જાઓ ઓફિસે. ચાલો. અરે સિરિયસ? ચાલો. બાય. અને કારણ આપી દેજે તારી રીતે. અશોક, હા હવે બહુ વખત થઈ ગયો. તારે શેઠિયાને કે ને હવે થોડોક પગાર વધારે. અને અશોકભાઈ, હા બોલો ને દામિની વહુ. મારે છે ને તમારું એક કામ હતું. એક વાત છે ને તમારે ભાભી સુધી પહોંચાડવાની છે. તો કેમ તું ન કહી શકે? મારી તો છે ને જીભ જ નથી ઉપડતી કે એમને કેવી રીતે ના પાડું. એટલે તમે કહી દેજો. તમે છે ને ભાભીને કહી દેજો કે મારા પપ્પા છે ને પૈસા નથી આપી શકે એમ. સેના પણ શું છે આ બધી વાત? ભાભીના ભાઈના લગ્ન લેવાના છે કે નહીં, હા હા તો એમને કહ્યું હતું કે થોડી ઘણી મદદ થાય તો. પણ પપ્પાને પણ હમણાં બિઝનેસમાં છે ને થોડીક નુકસાની ચાલે છે, એટલા માટે. હા તે પણ એમાં તમારા પપ્પા હું કામ પૈસા આપે હે ઓ બટા? ભાભીએ કહ્યું હતું કે એમની તો એટલી બધી પરિસ્થિતિ નથી ને એમના પપ્પા કે અત્યારે ખર્ચો કરી શકે, એટલા માટે. અરે પણ લગ્ન લીધા છે તો સગવડ એને કરવાની હોય, અને ભલે બીજે ગમે ત્યાંથી લાવે, પણ તારી પાસે તો નો જ મગાય ને. શું કામ ના મગાય? હવે આપણે બધા એક તો છીએ ને. અને એમ પણ ભાભી હવે ગમે તે હોય પણ એક ભાઈની ચિંતા તો બેનને થાય જ છે ને. એમના ભાઈ છે, હવે લગ્ન કેવી રીતે પાર પડશે, શું કરવું શું નહીં, ઓબ્વિયસ છે બા. એ બધાય કામ છે ને ઉકેલાઈ જાય, સમજ્યા તમે? અને એને આ દામિની વહુ પાસે પૈસા માંગ્યા, આ ખોટું ન કહેવાય? કહેવાય જ ને. અને તને લે. ખબર, આ પૈસા જ સંબંધ બગાડે, અને પછી છે ને ઘરમાં રોજનું તમારે ભાંડણ થશે. એ તો સમજાઈ ગયું મને. તો તમે વાત કરી દેશો? અરે તમે ઉપાધિ કરો માં, તમ તાર હું કહી દઈ. હું અને બા હોતી. અમે માં દીકરો બધું હાથવી લેશું, તું ઉપાધિ કરમાં. સોરી પણ કહી દેજો. હા હા હા. એમાં સોરી હું કહેવાનું હોય? લે તમ તાર તમારે કઈ એવું નથી થવાની જરૂર, સમજ્યા તમે? સારું. તો હા. અને બા હાસી ના લગ્નની વાત આવી તો એક વાત યાદ આવી. બોલ. તમે કહેતા હતા ને કાલે આપણે બધા પ્રસંગમાં જવાનું છે. હા તે આ રમીલા માસીની છોકરીની કાલ સગાઈ છે, તો આપણે સહકુટુંબ જવાનું સાગમટે કીધું છે. સારું, તો કઈ વાંધો નહીં, હું તૈયારીઓ કરી લઈશ. હા, અને રોનકને કહી દેજે હા કે વહેલો આવી જાય. હા હા. જાઓ તમ તાર. બા આ મારી ઘરવાળી હાવ શરમ વગરની નો કહેવાય હે? એટલે આની પાસે પૈસા માંગ્યા. તો એને તને કઈ વાત કરી હતી? અરે ના રે ના, મને કઈ વાત નથી કરી. અને હારું છે, આ તો હાવ બિચારી ભોળી છે, સમજ્યા તમે? બીજું કઈ નહીં, નીચા જોયા જેવું થાય. તો એમ કઈ થોડું કરે? હા, એની નાની છે એની પાસે પૈસા માંગ્યા. લે લે કલમઠી, બા પણ આમ ગામ વચાર? ગામ વચાળે એટલે રાહ જોઈએ કે તને રૂમમાં લઈ જઈએ ને પછી તને વાત કરીએ એમ. પણ હળવા તો બોલો, શું થયું છે? રાડા રાડ કરો. નથી બોલવું હળવું. કા પણ
કા વાળી તને જરી કઈ શરમ ય ન આવી? પણ હું કર્યું છે મેં આમ ગામમાં ભૂંડા લગાડો એવી રીતે બોલો છો તે? તે અમારા નાક કપાવા જેવું કર્યું છે. પણ હું થયું એમ કહું છું, મને કઈ કયો તો ખબર પડે. તારા ભાઈ લગ્ન છે ને તો લી દામિની પાસે હું કામ પૈસા માંગ્યા? ઓય રે ઓય, એટલે હું હોય રે હોય એની પાસે પૈસા મગાય? પણ આટલી અમથી વાતમાં આટલું બાર એ પાસે હાવ આમ બાર ઓટલા ઉપર ઉભો ઉભો બોલો છો મને. તું તે આજ એની પાસે પૈસા માંગ્યા, કાલે આજુબાજુ વાળા પાસે પૈસા માંગવા ગઈ તો એટલે તાણીથી જ બોલવું. પણ તે કઈ ગાંડી નથી થઈ ગયું કે ગમે એની પાસે પૈસા માંગવા આયલી જવું? એમ નહીં, પણ તને જરી કઈ શરમ ય ન આવી એની પાસે પૈસા? પણ વાત તો સાંભળો મારી. આ મારા ભાઈનો મને ફોન આવ્યો કે માર હગાઈ મુકાઈ જશે તો પૈસા આપ. કોની પાસે માંગવા? અને કઈ નહીં, તમારા પાસે જ મંગાઈ નહીં. ખબર જ છે મને કે આપી તો હકવાના નથી. એટલે પછી મેં બા ખાલીને વાત કરી કે જો તું આપી હક એમ હોય એટલે એના પપ્પાને હારું છે એટલે મેં તો કીધું. હા પણ આપી હકે એમ છે તો જરીક મને તો વાત કરવી જોઈએ કે નહીં તારે? પણ અમારે બેયને બહેનોની જેમ બને છે એલા, એટલે મેં તો કીધું, ને તો હું થોડી કહું એને. પણ આ ઘરના મોભી મરી ગયા તા. પેલા મને વાત કરાય, અને જો મને એવું લાગત ને તો હું એને કહે કે તારા બાપુને કે અહીંયા મદદ કરે. અને તાર ભાઈ ને છે ને એમ જો કહી દેજે કે તમ તાર ઘરે નો લગ્ન થાય કઈ ને સમૂહમાં ગોઠવી દે. પણ બા તમે સમજો છો ને, એમને તો નથી કઈ સમજતા. તમે સમજો કે ઘરમાં વહુ આવે એને કાંઈક તો દેવું ને, મંગલસૂત્ર દેવું કે કાંઈક કોકને ખવડાવવું. એમને સમૂહ લગ્ન થઈ જાય. હવે સમૂહ લગ્ન માં કરે તો કાંઈક તો 2-5 લાખ તો જોઈ કે ન જોઈ? ના ન જોઈ. સમૂહ લગ્ન કોને કહેવાય? સમજતા જ નથી. ઘરમાં વહુ આવે તેને કાંઈ નહીં દેવાનું. તમે મને એમ લઈ આવ્યા હતા, આ આવડું મંગલસૂત્ર મઢાઈ દીધું છે મને. આ તારા ભાઈએ લગ્ન લીધા, શક પણ કર્યું તો ત્યારથી જ લગ્ન ઉધે એને કઈ ભેગું જ નહીં કર્યું, એમને એમ લગ્ન લઈ લીધા. આ જજાનો ઓળખતાનો એવું કરે છે ને ગામ વચ્ચે કોક તમારી આબરૂ લઈ જાય છે. કેવું કરે છે આમ જો તો. બાપ બીજી એક વાત કહું, આજુબાજુ બધે કહી આવજો ને કરા ક્યાં વહીવટ કરી નાખશે ને કઈ ખબર નહીં પડે. કેવા ભૂંડા લગાડો છો આમ ગામ સાંભળે એવી રીતે. મેં ખાલી એની પાસે માંગ્યા છે, લઈ નથી લીધા, અને મને દેત તો હું તમને કહેવાની નહોતી. હું ઠીક, એ જ્યારે આગ લાગી જાય પછી તારે કૂવો ખોદવાનો કા? એ બસ હું સમજાઈ ગયું મને. નહીં માંગુ બીજી વાર. બીજી વાર નહીં, પહેલી વાર એ નથી લેવાના એની પાસેથી. એ નથી લેવા બાપા. હજી લીધા પેલા તો આટલી આગ લગાડી દીધી. એને તો મેં એકલામાં કીધું તો આખા ગામમાં ઢંઢેરો પીટાઈ ગયો. હા તો પીટાય જ જાય ને. વાત કરે છે વહુ અંદરથી તમે પૈસાના વહીવટ કરો, પછી કાલવારે બાંધવાનું થાય ત્યારે લોકો મને કહે કે આ મોટી હતી ઘરમાં તો એને કર્યું હું. એ હારું, નહીં માંગુ બીજી વાર બાપા. માંગતી નહીં હો, નહીં તો આવી બન્યું. માંગતી નહીં હો, પૈસાના વહીવટ કરવા મળી. લે એક વાર ખાલી પૈસા હું માંગી લીધો, માથે સડીને છાણા થાપવા માંડ્યા. બોલો, અને ઓલી ચમચી અહીંયા હું ચમચાઈ કરવાની જરૂર હતી? મેં કીધું વળી ભોળી છે તો હું તો વળી એને કેવા ગઈ તેલ લેવા જીવ. લગ્ન થવા હોય ને તો થાય, અને ન થાય જાલમની ખાડીમાં જાય. બાકી હું હવે નથી કહેવાની કે તું પૈસા આપજે. કેવી લાગુ છું હું? પેલા ભાઈ હારે જ લાગ છો, આ ક્યારું નહીં પૂછે કેવી લાગુ છે, કેવી લાગુ છે? હરવા પણ ગામ સાંભળે કેવી લાગુ છે કે નહીં? બહુ જ મસ્ત, બ્યુટીફુલ. તાર ભાભીને કેને કાકા ભાઈ ભાભી મસ્ત લાગે છે. હવે જઈએ. હરખું માર્યું ને તાળું? અરે બરાબર એકદમ. તમારે ચેક કરવું છે? ના ના, તમે માર્યું એટલે રેડી. ના ના, જવું જ નથી. આઈને ઉભા રહી આપણે. કા શું કરવું છે તો? ચાલો ને, આજુબાજુ વાળા જોવે છે. જોવે છે બધા. હાલો તો વૈજી. હાલો હાલો. અરે પણ એ 2 રૂપિયા લાવો. હું વધારે હારી લાગુ છું ને એમ. એ 2 વર્ખ્યું છે. જા. ઠીક હાલો. આને હવે કાક કરવું પડશે હો. કેવી લાગુ, કેવી લાગુ. હાલો હાલો. કેટલો થાક લાગ્યો કા બા? એ ભગવાન, હા તો ખાવાનું કેવું હતું બા? તું ત્યાં ખાવા જાય હતી? પણ તો ખાવાનું હોય તો ખાવ નહીં બા. આટલી વાતો અને કોને? એલા પણ બહાર જઈને તો જરાક હરખી રીતે ખવાય, પણ આ તો મંડી જ પડી હતી ખાવા. આજે આ શું કરશે? હે શું છે મોટા? મુખવાસ. મુખવાસ ત્યાં મળતો તો મૂકી દેવાય કઈ બા. અરે પણ અત્યાર સુધી ચાલે તમારો મુખવાસ? યા ઉભી રે એક મિનિટ. તને હોતા પતા ખાવ? એલા મારા હાડલે ક્યારે બાંધ્યો તે? આ રમીલા બારે વાતો નતા કરતા તોય. અરે પણ એ બાના હાડલામાં થોડો બંધાય, તારા હાડલામાં ન બંધાય. પણ મારા હાડલામાં બાંધ્યો તો કહું છું ખાઈ ગયા. નથી દાચું જોતા લે. એલા આમાંય જીવ ગયો તારો.
કે તું લઈને આવી? કેટલા જણ આ પણ તારા જતા રહે. હાથમાં ગાંઠ મારી હતી જો તો હરમાં છોડી નાખી. બોલો ભૂંડો કેવી કેટલી મજૂરી કરીને મુખવાસ લીધો હતો. સારું છું આપણે હાડી પહેરવાનું નથી આવતી નકર આપણે હાડ લઈ આ તો બાંધે ને. તમારા ખિસ્સામાં હશે જો ચેક કરો જો એક આમના ખિસ્સામાં મેં નથી નાખ્યો લો બાકી વધાય હશે નહીં છે તોય બસ તો મંડો ખાવા ખાવા મના વાળી તું તો આ બધે બાંધ્યા કરે ને આના ખિસ્સામાં નાખ્યા કરે, લોકો તને જોવે ને કે આને કોઈ ભાયલું નહીં. એ બા કોઈનું ધ્યાન નતું બધાય તમે જો બે હાથે ડેસવા માંડ્યા હતા કેવું ખાવાનું આ હાય મેં તો ભાયરું જ નતું જીવનમાં કેટલી જાતનું હતું. તમે લોકો બેસીને વાત કરો, મને ઊંઘ આવે છે. દામિની, આપણે સુઈ જઈએ. ચાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગુડ કૃષ્ણ નાઈટ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન અને એલી એ ડોટી હું છે પણ ન્યા હું મંડાણી હતી, બધાને પૂછવા હું કેવી લાગુ છું, કેવી લાગુ છું, કેવી લાગુ તે છું. ફોટો કોક થી તૈયાર થાતી હોય તો પૂછું નહીં કે હું કેવી લાગુ છું તો ઈ. કોઈ તને આમે કે તું ડાકણ જેવી લાગસ? એલા બા તું હારી જ લાગશો ભાઈ. હા એમ ફ્લેવર યાર હું જાઉં છું કુવા ઊંઘ આવે છે. કેટલું ગળસ્યું હશે કે જો એને ઊંઘ આવે છે. એમ નથી કેતી કે હું જરાક ઝાડુ બાડુ કાઢીને પછી ઊંઘવા જાઉં. તને ય આવે છે ને? તો એ પછી હું આ એકલી બેહી રહીને શું કરું? હાય હું ઊંઘવા જાઉં. એ રામ, પણ થાકી તો ગઈ હો. સારું તો લાગે કા થાકી જવાય હા સાચવીને મૂકી દો. રોનક રોનક એ આવ્યો. શું થયું? રોનક આમાંથી તમે વસ્તુઓ કાઢી હતી? વસ્તુ નહીં, મેં તો આખાનું ખોલ્યું જ નથી. રોનક તો માં સેટ ને એવું કઈ નથી. સેટ નથી પણ તું યાદ કર, તે ક્યાંક મૂકી દીધો હશે. અહીંયા નહીં મૂક્યો હોય. સોનાની વસ્તુ રખડતી મૂકી દઉં રોનક. રોનક મને ઉપાધિ થાય છે વસ્તુ ગયું ક્યાં? અરે ત્યાં જશે. તું ને ધીરે બોલ, પેલા લોકો સાંભળશે, ખોટા ટેન્શન લેશે. તું છે ને શાંતિ રાખ પેલા તો. શું શાંતિ રાખું? તમને ખબર પડે છે આમાં સોનાની વસ્તુઓ નથી બા. અરે તું રેવા દે, કોઈ અવાજ નથી કરવો. ખોટું કોઈને ટેન્શન નથી આપવું. શું ટેન્શન નથી આપતું? તમને ઉપાધિ નથી થતી? થાય છે પણ હવે એટલી બધી નહીં. હવે આપણે છોડ ને, હવે કે ભગવાનની દયા છે આપણે કે એટલામાં ટેન્શન લેવા જેવું નથી. બીજું કઈ મિસિંગ છે જોઈ લે પેલા. સોનાની જે વસ્તુઓ હતી ને એ મિસિંગ છે અને થોડા ઘણા કેશ મૂક્યા હતા મેં. ચોરી પણ- થઈ ગઈ. ચોરી? એક મિનિટ શાંતિ રાખ. કારણ કે ચોરી થઈ એવું તું કહે છે પણ મને વિચારવા દે. કારણ કે તાળું મેં જ બંધ કર્યું હતું ને મેં જ આવીને ખોલ્યું. રાઈટ. આપણા ઘરમાં એન્ટ્રી માટે બીજો કોઈ દરવાજો નથી. નથી. બધી બારીઓ પર ગ્રીલ છે એટલે કોઈ આવી ન શકે. તો તું વિચાર કર કે દરવાજો બંધ હતો તો ચોરી કેવી રીતે થઈ શકે? તો તમે વિચાર કરો વસ્તુ આમાંથી ક્યાં ગઈ? એક વસ્તુ પોસિબિલિટી છે કે આસપાસ વાળાએ કોઈએ છે ને ક્યારેક આપણા ઘરની કોઈ ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હોઈ શકે. કારણ કે આપણે ક્યારેક બાજુમાં આપીને જતા હોઈએ છીએ ને, પ્લસ ઘરે કોઈ આવતું જતું હોય તો એવું કરી શકે. હા કરી શકે. ઓલી કાજલી છે ને મને કાલે જ પૂછતી હતી કે તમે લોકો બહાર જવાના છો. એની નક્કી નજર હતી આપણે લોકો જતા હતા ને ત્યારે જોતી હતી. કાજલી જશે હું એને પૂછ્યું. અરે બાપા, એવી રીતે કોઈના પર આરોપ ન નખાય. ખોટા ઝઘડાઓ થશે અને વાત વધી જશે. ઘરે ક્યારે વાત કરવાની છે? પેલા અત્યારે કઈ નહીં. હું તને કહું ને તો ઘરમાં વાત કરજે. પેલા મને મારી રીતે તપાસ કરવા દે. કઈ મળે તો ઠીક છે, નહીતર પછી જોયું જશે. અત્યારે કોઈનું નામ લેવા જેવું નથી. ઠીક છે? હું પણ છે ને કાલે આખું ઘર ફેંદી વાળીશ. હા, તું ઘર ફેંદી વાળજે પણ અત્યારે કોઈને કંઈ કહેવાનું નથી. હા તો મૂકી દઉં. હાથ બચ્યું છે હવે. હા, મૂકી દે ને બરાબર લોક કરજે. રિલેક્સ, ટેન્શન ના લે. ઓકે? આ ક્યાં ગયું છે? એ ગોપી, દામિની, અહીં આવજો તો. રહેવા દે ને. અમાર ટીવી ન જો રાંધવાનું બાકી છે. અરે પણ અમારે તો જોવું છે ને. જોવું કે નહીં લે. તો અમને હું ટીવી જોવા બોલાવ્યા એમ? એ ના આવે, હું જે કહું ને એ સાંભળો.
અરે સમાચાર તો જોવા દો. હા પડવા તો દો. આ બોલો. આપણે ઓલા દેવા કાકા નહીં હા એ બાથરૂમ માં પડી ગયા અરે રે ભગવાને પ્યાર. એલાય મરી નથી ગયા, એનો પગ ભાંગ્યો છે. આ તો જો પ્રાર્થના હોતે કરવા માંડી ને વહુ બટા એમ કરતા હતા. અરે પણ અમને એમ જ થાય ને બા તમે બોલ્યા જેવી રીતે. પૂરી વાત તો સાંભળો મારી. સાંભળી તો લો. હા એ વાત સાચી. બોલો બોલો. તે આપણે બધાએ ખબર કાઢવા જવાનું છે. બધાએ થોડી જવાનું હોય. તમે હા, તો કોઈ જાવું જ જીવો પડે ને ના રે ના. અરે એલા સાંભળો જ ખરા, આ હું માંદી પડી હતી તો એ લોકો આખું ઘર આવ્યા હતા મારી ખબર કાઢવા, તો અને આજે આપણને સમાચાર મળ્યા છે તો આપણે ન જવું જોઈએ. તો બધાય જવાની શું જરૂર છે? શું જરૂર છે? અરે આખું ઘર જઈશું તો કેવા લાગશું? એક માણસ પડ્યું છે તો કોઈ બે જણા જઈને ખબર કાઢી આવો. અરે મારી ખબર કાઢવા આખું ઘર આવ્યું હતું. ખબર કાઢવા શું કેટલું લઈને આવ્યા હતા, ફળ હા. ને ફૂલ ને કંઈક લઈને આવ્યા હતા. ભાઈ જાવું જ પડે. જવું જ પડે. પણ તમે લોકો વાતને સમજો. અરે બા આપણે જઈએ વેલો. તમે વાંધો નહીં, ઈ નો આવે તો કઈ નહીં, આપણે જઈએ વેલો. પણ અશોક તો આવશે ને. અરે પણ પણ બા કોઈ દી રોનકભાઈ આપણી વાતે બેઠા, ઈ અને એની ઘરવાળી નોખા જ ઉભા રહી જાય. એવું નથી ભાભી, મારે અરે તમને હું ખબર હોય? આ ખબર આ તો આવી નહોતી બા ત્યારે. હજી તારા લોકોની નહોતા થયા ભાઈ. અને આમ જો આપણે વ્યવહાર કેવડો કર્યો છે, 5,500 રૂપિયાનો ચાંદલો કર્યો. અરે પણ આપણે કઈ વાત કરતા હતા અને તમે કઈ વાત પર જાઓ છો? કઈ વાત એલી પણ તું પાછી આમ ખોવાઈ ગઈ. કઈ વાત કરતા હતા? આ તારા લગ્નમાં એને 5,500 નો ચાંદલો કરેલો એવા સંબંધ છે. પણ મારે ઓફિસમાં મીટિંગ છે, મીટિંગ ન છોડી શકાય. અને બીજી વાત એ કે હમણાં ઘરમાં શું બની ગયું, આપણે લોકો બધા બહાર ગયા હતા, તમને યાદ નથી? હા ઈ મને ખબર છે હા તો? કે ચોરી થઈ હતી, પણ એટલે આપણે કઈ આ પ્રસંગોપાત જવાનું ન હોય. પણ જ્યાં જરૂર હોય ત્યાં જવું પડે તો ઠીક છે, પણ મારું છે ને મન નથી માનતું, કારણ કે મને એવું લાગે છે કે એકવાર થયું તો બીજી વાર થઈ શકે. કોઈક જાણ ભેટું હોય ને એવું લાગે છે. એવું ન હોય બા. અરે. દર વખતે ચોરીઓ થાય. નો જ થાય ને. હું ન હોય અને એકને છે ને ઘરે રહેવું જ પડે. પણ હા આપણો તો ખરા તમે. હું આ આપણા બેની કઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય ને તો હમજા એમને ક્યાં તાણ છે. અરે ટાઈમ નો હોય તો એની વસ્તુ સોરાઈ જવા દેવાની. તો ઘર તો આપણું જ છે ને, બધાનું લે. સાથે જ છે ઘર. તો એ- પણ વસ્તુ તો તમારી ગઈ પણ હવે છે. તમારી જશે તો હા વિચાર કર પછી એ રોહે. હવે સીએ શું મારી પાસે દામીની ચાહે આ એ બરે બાંધ્યું છે. હા તો એટલે જ ને બહુ તમારી કરે. પાસે છે તો એને રાખવાનું છે 100 વાતની એક વાત. કે તમે કોઈમાં ભળશો નહીં. હા ભલે. આ બાયડી કોઈના હારે ભળવા માંગતી નથી બા. એ એને મૂકને પડતી. હું કેસ તું? હું નથી આવવાનો અને અશોકભાઈ ઘરે રહેશે, ઘરનું ધ્યાન રાખવું પડે. તમે લોકો જઈ આવો, વ્યવહારમાં જવું પડે, તમે જઈ આવો. મારે શું છે? આ કયો છો ને કે હું તો આ ઘરમાં આવી નહોતી ત્યારે તો અરે વહુ બટા જાવું પડે, વ્યવહારે જાવું પડે. હું Yes. જઈશ તો પછી ઘરમાં કોણ રહેશે? એ હાલો. એટલે આ જતા રહે એમના ધંધે, આ રહે અહીંયા, અને આપણે ત્રણ બાયુને જ એ હા વાંધો નહીં. એ તું ઓફિસે જા, તું ઘરે રે, ઘર આચવા ને અમે 3 જઈ આવીએ. હા, તો હાલો વાંધો. આપણે હા, 3 જલ્દી જઈ જલ્દી આવીએ. જાઓ, જલ્દી હા. જાઓ. હું ઓફિસ માટે નીકળું છું ને, તમે લોકો જલ્દી નીકળો. જા. અને આમ જો પછી ન્યા નહીં પૂછતી કે હું કેવી લાગુ છું, કેવી લાગીશ. પેલા વેલા આમ જોજે બીમાર પડ્યા એને. ફેવિક્વિક લેતી જઈશ. હાલો ભૂંડા લાગશું બાઈ માણા અહીંયા જાય કઈ. લે આને તો હવે આને તો બહુ વ્યવહારમાં ખબર પડવા મળી હે. હાલો હાલો. લે કુંડા નાખશું. કીધું બનાવીને ફોન નથી કર્યો. આ ખરીદી કરી છે એટલે એને ફોન કર્યો. હે ભગવાન. લે લે હાળા સાહેબ નો ફોન. બોલો બોલો હાળા સાહેબ. જય શ્રી કૃષ્ણ જીજાજી. એ જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. કઈ દુનિયામાં? કઈ દુનિયામાં હોય, ઘરે શું? એવું છે? હા તો હાલો આપણે ગામમાં જવું છે. હું હાલો આપણે ગામમાં જાવું છે. અરે મારે બનાવી, મારે લગ્નની ખરીદી કરવાની છે, તો તમે હા. ફોન ને લેવા આવો કાંઈક મારે ભેગું. અરે પણ ઘરે છે ને, ઘરે કોઈ નથી, બધા બહાર ગયા છે. બધાય બાદ ગયો તો વધુ સારું ને. આપણે ગામમાં જઈને લઈ આવશું આપણે. હવે ના ના રેટું ઘર નો મુકાય. બંને મારો લગ્ન પ્રસંગ જેવો માથે હું અને તમે ભાવ મને ના પાડો છો. એ વાત હાશી. તમારો એક મને ફાળો છે, તમે આટલું મોટું કામ નહીં કરો. કાંઈ વાંધો નહીં, હાલો થોડીક વારમાં આવું છું. હા જલ્દી આવો, હાલો હું રાહ જોઉં છું. હે હા હા ગાંધી મારી સીધા.
ભગવાન, આ ખોટી ફાઇલ આવી ગઈ, એમાં ફરીથી ધક્કો થયો મારે. હલો, ઘરે આવતો. હા, જાય 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 એક બાર ચાર ચોર ચોર ચોર. ચોરી કરવા આવ્યો તો. આમ ફોડ. રોનકભાઈ તમે? રવિભાઈ, તમે આવ્યા? હા, નાસ્તા કરવો છે યાર. હા હા, પણ તમે અહીંયા શું કરો? મને બનેવી કીધું હતું કે મારે ઘરે કોઈ છે નહીં તો આટો મારજો, તો હું આટો મારવા આવ્યો હતો. ચાવી ક્યાંથી આવી તમારી પાસે? ચાવી તો અહીંથી આ મારી બેને મને આપી હતી. જરાક બતાવો શું નાસ્તો છે. બતાવો. આઈટિંગ છે બધું યાર. મૂકો, જોવા દે. હા હા, અરે વાહ. ખોટું છે આ બધું. હા હા, આ નીચે બધું દેખાય જ છે, ખોટું સાચું બધું. આવો. એની માને કેમ? જરાક આવો, હવે વાત કરીએ આપણે. હું વાત કરીશ તમારે. વાત કરીએ. આ બધું નાસ્તો ક્યારથી ચાલુ કર્યો ને કેટલો નાસ્તો કર્યો છે અમારા ઘરમાંથી? થોડોક એવો છે. થોડોક એવો જ છે. હા, અત્યારે કેમ અચાનક મને બોલાવ્યો? આ તારા શાળા સાહેબ આપણા ઘરમાં આવ્યા હતા, એમ કે છે કે તે બોલાવ્યા હતા. અરે મને એને બહાર બોલાવ્યો હતો ખરીદી કરવા જાવ છે. આયા કેમ આવ્યા હતા? તમારે મને પેલા નો કહેવાય? આ જો, અહીંયા નાસ્તો કરતા હતા. જરાક ડબ્બો ખોલ, નાસ્તાનો ડબ્બો છે. તો કરતા હતા એટલે દાગીના છે આપણા ઘરના. એટલે એટલે હવે એ તો તારા શાળા સાહેબને પૂછ. જરાક કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે? ઈ તો અહીંથી હું આંચી આમ નહીં. આ તો દામિની વહુના ઘરેણા છે. ઈ મને થોડી ખબર હોય. હું તો આમ નીકળો તો તે મેં તો બાથરૂમ ને જાતો, પછી મેં તો બેન નું ઘર છે તો આટો મારી પાઉં. હા, બેનનું ઘર છે. હવે તો બેન આવે ને પછી દૂધ ને પાણીનું પાણી કરીએ. ખબર પડે ને બેન ને કે આ ભાઈ કેટલા સારા છે. બેસો બેસો. આપણે ચાવી તો મારી પાસે. ચાવી હું એ જ કહું છું, હજી બરાબર બોલતા નથી. ચાવી ક્યાંથી મળી? ચાવી તો મને શું કેવાય આપણે હા હા, હું કહેવાય નહીં. આમ જે હોય એ બોલો. બોલો બોલો. ભૂલાઈ ગઈ. હા 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 હા, હમણાં બધા આવે ને એટલે બધું યાદ આવશે, ને નહીં આવે તો મારી પાસે ઘણા બધા રસ્તા છે યાદ કરાવવાના. બને બહુ ગરમી બહુ થાય છે. હવે તમને ગરમી ચડે જ ને, ગરમી વાળા છે. તારી બેન ને આવવા દે. હમણાં એસી ચાલુ કરાવીએ પછી આપણે. તારો ભાઈ હાવ આવું છે. ભાભી ચક્કર ચક્કર આવવા માંડ્યા મને બા. એના ચક્કર આવે તને. બસ હવે સીધી ઉભી રહે. લાગે છે માં બનવાનું છે. હા, એવું જ છે ભાઈ. અને એમાં મોટો હા, મામા વાળા પેલા તો ઈ છે કે તે આ દરવાજાની સાવી ક્યાંથી કાઢી? હા? બાપરે, બહુ મારી તબિયત બગડે છે. મને લાગે છે કે સાચું કહું મોઢા ઉપર ઠંડુ પાણી મારો તો ભાભીને. જા ઠંડુ પાણી, બરફનું. ના ના ના, એનાથી તો તબિયત વધારે બગડી જાય ને. ના 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 ભાઈ, જી હોય ઈ હાસુ બોલી જાવ. હું હાસું બોલવાનું કે છે. એ સીધી ઉભી રહે. કાંઈ ચક્કર બક્કર નથી આવતા. ખોટાડી. બોલાવો. બોલાવવાની જરૂર તો છે, હા, પણ પોલીસને. હા હા હા, પોલીસને બોલાવીએ. બા, આ જુઓ બા, જો હું ઘરે ફાઇલ લેવા માટે આવ્યો ને તો આ શાળા સાહેબ આ બેગ લઈને જતા હતા. નોય મારો ભાઈ કોઈ દી આ બધું ન કરે બાપા. અરે ફેરીઓને પાછી ના પાડશો હે. શું કર્યું છે? પાછા મને કે નાસ્તો છે એટલે મેં ખોલીને જોયું તો અંદર દાગીના હતા, પણ હજી એ કહેતો નથી કે એની પાસે ચાવી ક્યાંથી આવી. આ કોના છે? આ લે, તારા છે ને, લે. પણ ઈ તો લઈ જ લે, ઈ કઈ તમને નથી દેવાના. તો પછી આપી દો, વાંધો નહીં. ભાઈ હવે છે ને વાત વધી ગઈ છે. પણ દાગીને છે તો ઘરમાં જ ને, પણ બહાર તો કે ગયા નથી ને.
હું હવે પોલીસને ફોન કરું છું. મને લાગે છે કે આ લોકો છે ને આવી રીતે નહીં બોલે. ભાભીને પણ બધી ખબર હોય એવું લાગે છે. પોલીસને ફોન કરું છું. પોલીસ ની અમર શું ફોન કરવા તૈયાર ના 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 એ ના મારા બાપા બોલો છો કે લગાવું ફોન? બોલી દો ફોન મૂકી દો દામિની કે ફોન મૂકી દે. હાલ મૂકી બોલો બોલો ચાલુ કરો. બોલવા માંડ. ક્યાંથી શરૂઆત કરું? અરે જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાંથી. આપણા ઘરમાં પહેલી ચોરી થઈ ત્યાંથી. જોશે ને હા એક જ સર તો હું સાચું કહું. હા બોલ. મારા બેન કઈ નહીં કહેવાનું. તમે બોલો છો કે બોલું બા બોલું. જોયે ને બા હું તમને હા સાચું કહી દઉં. મેં દામિની પાસે પૈસા માંગ્યા. અમાર બીજું કાંઈ ઓલું નહોતું પણ આ મારા બેન લગન હાટથી માંગ્યા હતા. તો પછી દામિનીએ તમને ચાડી ખાધી ચમચીએ. પછી હા બેન વાળાઈ કરતી જાજી બહુ બધી ખબર પડે છે. આ તો પકડાઈ ગઈ માં. નકર તો તું બધું લૂંટાઈ દેત ને સમજી વાળે. હા પણ હું શીખ ન સાંભળવું હવે પાછા. બકવા ભાઈ લે તો લીધે બધું જો પછી આ ચમચીએ તમને કીધું આ અને આ બે આવીને પણ ગગલાવી ગયા. કે છે કે તારે પૈસા માંગવાની શું જરૂર હતી? તમારા ભાઈ હાટુ માંગ્યા હતા તે લઈને ભાગી નહોતા જવાના અને પૈ ચૂકવી દેવાના હતા. તારે હું બધું કહેવાની જરૂર હતી આમને? અને પછી તો અમારા ઘરમાં ઝઘડો કરાવવા આવી તે તું નહીં. એટલે પછી મેં વિચાર્યું મેં થોડો તો છે ને આ સમસીને હું બતાવી જ દઉં કે હું એ કેવી છું. પછી મેં મારા ભાઈને કીધું કે તું ઘરે આવ અને ચાવી લઈ જા. પછી ચાવી લઈ ગયો અને પછી મેં એવું વિચાર્યું હવે પછી સાંભળું જ ખરા. પછી મેં એવું વિચાર્યું કે જ્યારે આપણે બધા બહાર જાવીને ત્યારે મારા ભાઈ આવીને ચોરી કરી જશે. તમને શું ખબર પડવાની? તો મારા ઉપર આરોપ તો મૂકી નહોતા હકવાના ને, કેમ કે હું તમારી ભેગી હોય કે ન હોય પ્રસંગમાં. તો ચોરી આ દામિની ના ઘરેણાની કેમ કરી? તારું કેમ ન લઈ ગયો? એક ઘરે બાંધુસ મને આ મંગળસૂત્ર. હું છે કઈ વાર પહેરી છું. આ તું કરો છો તે? એ બધું છોડો. હવે ભાઈ આગળ શું કરવાનું છે આ બંનેનું? આગળ શું કરવાનું હોય? પોલીસ વાળા ફોન કરવાનો. ભાઈ ના તું ના ભાઈ ના હે આમ ચોરી કરી કરી લગ્ન કરવાના. હારું સાંભળો આ બધું એને પહેરું નહીં હોતે આમના પૈસાનું છે. આપી દેલા બધું કાઢો હા તો આપી દે હવે. ઘરેણા જીવ થાલતો દેતો પણ ફોન લગાવતા મારો જીવ ચાલશે. એક મિનિટ કોઈ કઈ ફોન નથી કરવાનો. અને તમને એમ છે ને કે મેં ચાપલુસી કરી છે? મેં કોઈ ચાપલુસી નથી કરી. રોનકે ના પાડી હતી. કહ્યું હતું કે તમારા ભાઈ છે ને એના લક્ષણ સારા નથી. અસલ બિચારો મજાનો છે માર ભાઈ. આ લક્ષણો બતાવી તો દીધા. આ દેખાતા નથી. એ તમારા કારણે. પણ પોતાની જ બેનના ઘરમાં ચોરી કરવા માટે કોણ રાજી થાય? તમે તો કીધું એને કરી પણ ખરા ને. પેલા તો દારૂડિયોને ઝુકાર્યો હતો, હવે તો ચોરે સાબિત થઈ ગયો. કઈ નતું દારૂ તો પછી આવે. હા ભાઈ નામ કે ત્રણ વાળા બે આવ્યો તો ને કઈ પોતે વાસ આવતી હતી. એ તો બાજુ વાળે કીધું એટલે મારા શર્ટ ઉપર વાસ આવી ગઈ. હા, તમને એ મોઢામાંથી આવતી હતી. બસ હવે બિચારાને હું કે કરો છો? બિચારો આ બિચારો કયા એંગલથી લાગે છે કેસો છે? હશે હવે જવા તો બિચારાનો કઈ વાંક. આ છે બિચારો. રોનક મારી વાત સાંભળ. હવે આપણે પોલીસને નથી કેવું પણ છે ને આને કેવું છે કે હવે તું તાર બેન ને ઘરે વયો દાદા. ના એવું શું કરો તું શું છો? કરો છો? લે બહુ સાચી સાચી વાત છે. ના બાપ. ઘરની વાત છે એટલે પોલીસમાં નથી જતા પણ આ બરાબર છે. ભાઈની વાત મને મંજૂર છે. ના ના શું શું કઈ પણ રોકાની જે પણ બોલું ને ચૂપચાપ સાંભળજો. મોગા મોઢે ઊભી રે. આ હું પડતું નથી ઊભી રહે નહીં. હવે નહીં રૂ. કદમ પાડી મોઢા પર આવી. કોઈ ક્યાંય જવાનું નથી અને તમારે પણ આ ઘર છોડીને જવાની જરૂર નથી. પણ હો બટા જેણે ચોરી કરી હતી એ બધું પકડાઈ ગયું ને. હવે આવું નહીં કરે પાપી. નહીં કરો ને. અને પૈસાની વાત હોય તો તમારા પૈસા સાચા હશે ને તો મારા પપ્પા મદદ કરશે. હજી પણ તું એને મદદ કરવા માંગે છે? છોડો ને. જે પણ કર્યું એ મજબૂરીમાં કર્યું છે. આને કહેવાય સંસ્કાર. હા બોલ. આભાર. ના ના હું તો ચાપલી છું ચમચી. ના ના તું તો બહુ હારી છો. અમે જ ગાંડા છે. હાવ સાચું કહી ને આમ કોઈ દી પૈસા ભાયરા જ નથી અને આ તારા આટલા પૈસા ને દાગીના જોઈ ગયા ને તો પછી અમારું મગજ ભમી ગયું. સાચું કે નહીં ભાઈ? તો પણ પૈસાનો ભાડા તો ઓલો કટોરો લઈને જાવું તું દુકાને દુકાન. જો કેવું બોલે પછી આપણું મગજ ન જાય. હવે હું નહીં કરું દામિની એવું બસ. ધ્યાન રાખજો. હવે તો હાસીન કેસ કરશું. હારું. હાલ બે હું જાઉં છું. હા હા. ના ના ચા પાણી પીવાય તો ના ના આ પાણી કયો હા તો જાઓ જલ્દી આવો. હું નાસ્તો કરી દઉં. આગી ઓલો વિચારો. હજી વિચારો.
એલા હવે બિચારા ડોબા જેવી જો કેવું કેવું સંભળાવા રાખે તો છે હા સાચી વાત છે ઘર માટે આવું કીધું તું ને અને તે હું કહ્યું તારા ભાઈ હારે મળીને ઘરમાંથી ચોરી કરાવી બેશરમ હવે તારા પર એ વિશ્વાસ ન આવે અને બા હું કહું કાલથી એમ તો આ બધે કેમેરા લાગી જાય કેમેરા તું જો સમજે તું બોલી લીધું એટલે આનો હા હજી નહીં હજી તો આખી જિંદગી તારે આ સાંભળવાનું મને એમ લાગે ને કે હવે સુધરી ગઈ છે ત્યારથી જ હું હરખી વાત કરી તારી યારે લે લે હજી બાકી છે સાંભળવાનું તારે કેમેરા નખાવી જ દેજો અરે આગળ ફોન કરીને આમ જુઓ